આજે આપણે ઘઉંના જાડા લોટનો શીરો બનાવવાનો છે, તો ગરમ પાણી મૂકી દઈશું। ગરમ પાણી થઈ જાય પછી આપણે ઘઉંનો જાડો લોટ શેકી લેશું। આપણું પાણી ઉકળી ગયું છે તો નીચે ઉતારી લેશું ને ઘી ગરમ કરીને આપણે આ જાડો લોટ લીધો છે એને એમાં એડ કરી દઈશું। એક વાટકો જાડો લોટ લીધો છે ઘઉંનો, બરાબર શેકી લેશું। આપણે ધીમે ગેસે શેકવાનું, નહીં તો બળી જાય। ગેસ ધીમો રાખીને આપણે એકદમ લાલ થાય ત્યાં સુધી શેકવાનું છે। લોટ શેકાઈ ગયો છે તો હવે પાણી એડ કરી દઈશું। ખાંડ એડ કરી દઈશું, બરાબર મિક્સ કરી લેશું। ગરમ પાણીને ખાંડ એડ કરીને બરાબર મિક્સ કરી લેવાનું ને થોડીક વાર આપણે રહેવા દેવાનું ગેસ ઉપર। પાણી બધું શોષાઈ જાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર રાખવાનું છે। શીરો તૈયાર થઈ ગયો છે તો આપણે એક વાટકામાં કાઢી લેશું।